ફિલિપાઇન્સમાં કાલમેઘી વાવાઝોડાએ તબાહી મચાવી દીધી। અત્યાર સુધીમાં વાવાઝોડાથી મૃત્યુઆંક વધીને 52 ને પાર થઈ ચૂક્યો છે। 220 કિલોમીટરની ઝડપે ફિલિપાઇન્સમાંથી પસાર થયેલા વાવાઝોડાએ અનેક લોકોના ઘરોની છત છીનવી લીધી તો સેંકડો ગામોમાં સેંકડો વાહનો ડૂબી ગયા। પૂરગ્રસ્તોની મદદે ગયેલા ફિલિપાઇન્સ એરફોર્સનું હેલિકોપ્ટર પણ તેજ પવનથી ભોંય ભેગું થઈ ગયું। આ હેલિકોપ્ટરમાં કુલ 5 લોકો સવાર હતા। હાલ તો વાવાઝોડાના કહેરના પગલે સરકારે તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરી છે। ફિલિપાઇન્સના સમુદ્રમાં ઉદ્ભવેલા ચક્રવાતે વિનાશ વેરી નાખ્યો। અસંખ્ય વૃક્ષો, વીજળીના થાંભલાઓ પણ જમીનદોસ્ત થઈ ગયા। ફિલિપાઇન્સના હવામાન વિભાગ મુજબ 5 પોઈન્ટનું આ તોફાન મગાસા સવારે 5 વાગ્યે સેબુ અને ઓસ્ટુરિયસ ટાપુ પર પહોંચ્યું હતું અને તે પછી તેની ઝડપ ઘટીને 140 કિલોમીટર જેટલી થઈ ગઈ હતી। આવનારા 24 કલાકમાં વાવાઝોડું પશ્ચિમ તરફ જશે, જેથી 5 અને 6 નવેમ્બર સુધી નોર્ધન પલવાન અને પશ્ચિમ ફિલિપાઇન્સમાં તબાહી મચાવશે। ત્યારબાદ તે વિયેતનામ તરફ આગળ વધશે। ત્યાંથી પૂર્વ થાઇલેન્ડ પહોંચતા આ દેશોમાં પણ ભારે વરસાદ અને પૂરની શક્યતા છે। ફિલિપાઇન્સમાં બચાવ ટુકડીઓ, સેના, પોલીસ હાઈ એલર્ટ પર મુકાઈ ગયા છે। તબીબોની રજા રદ કરાઈ છે। હોસ્પિટલ્સમાં તૈયારીઓ થઈ ગઈ છે।